આજે હું તમને એક છોકરીની વાત જણાવવાની છું જેનું નામ છે નિશા. નિશા આજે આ દુનિયામાં નથી, પણ એણે લખેલી ડાયરી વાંચીને હું તમને સંભળાવું છું. તે લખે છે, આજે મારા લગ્નની પહેલી રાત હતી. મારા રૂમને સુંદર ફૂલોથી સજાવેલો હતો. રૂમ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. મારા લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા હતા. લગ્ન પછી હું સાસરે પહોંચી ગઈ હતી, જ્યાં બધા જ મારા માટે અજાણ્યા હતા. મારા પતિ મારી બાજુમાં જ બેઠા હતા અને બધા સગાવાલા અને આજુબાજુવાળા જમવા બેઠેલા હતા. બધું પૂરું થતાં થતાં રાતના 12 વાગી ગયા હતા. હું ખૂબ જ થાકી ગઈ હતી. ધીરે ધીરે બધા જતા રહ્યા અને રૂમનો દરવાજો બંધ થયો. મારા પતિ મારી પાસે બેઠા અને કહ્યું કે તું કપડાં બદલી લે, થાકી ગઈ હોઈશ. મેં ઘરચોળું ઉતારીને એક સાદો ડ્રેસ પહેરી લીધો. મને ખૂબ જ ભૂખ લાગી હતી, પણ શું કરું? હું કોઈને કહી શકતી નહોતી. મારા પતિને મારા થાકોડાથી કંઈ મતલબ નહોતો. તેમને તો સુહાગરાત મનાવવાની ઉતાવળ હતી. તે રૂઆબથી મને કહેવા લાગ્યા કે મારી વાત કાન ખોલીને સાંભળી લે. હું વારંવાર તને આ વાત નહીં કહું. ઘરના બધા જ કામ તારી જવાબદારી છે. કચરા પોતાથી લઈને ઘરની સફાઈ, રસોઈ બધું તારે જ કરવાનું છે. તું સાંભળી રહી છે ને હું શું કહું છું? મેં હા પાડી. હું વિચારી રહી હતી કે મારા પતિ મને કોઈ સરસ મજાની ગિફ્ટ આપશે અને પ્રેમભરી વાતો કરશે, પણ તેમણે તો મને કામ કરવાનો હુકમ આપી દીધો. લગ્નનો દિવસ ગયો અને સાવરણી મારું નસીબ બની ગઈ. લગ્નના નવા નવા દિવસોમાં જ્યાં છોકરી પોતાના પતિ સાથે ખૂબ જ એન્જોય કરતી હોય, સરસ મજાની તૈયાર થતી હોય અને ક્યાંક ને ક્યાંક ફરવા જતી હોય, પણ તે બધું મારા નસીબમાં નહોતું. મારા નસીબમાં તો ઘરની સાફ સફાઈ કરવાનું અને કચરા પોતા કરવાનું જ હતું. મારી જેઠાણી મારા સસરાના એક મિત્રની દીકરી હતી, એટલે તેની સાથે કોઈ સખ્તાઈથી વર્તતું નહીં. અને જ્યારે હું પારકા ઘરેથી આવી હતી, હું નવી નવી પરણેલી આખો દિવસ ઘરનું કામ કરતી અને જ્યારે થાકીને ચૂર થઈ જતી તો રાત્રે પતિના નખરા સહન કરતી. મારા પતિ મારી સાથે ખૂબ જ સખ્તાઈથી વાત કરતા. રાત્રે જમીને બધા પોતાના રૂમમાં જતા રહ્યા. હું પણ રૂમમાં આવીને પલંગ પર બેસી ગઈ અને કહ્યું કે લગ્નના 3 મહિના વીતી ગયા છે, તમે મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. મારા પતિ મારી સામે જોઈને કહેવા લાગ્યા, ફરવા મતલબ ક્યાં જવું છે તારે? એમણે કેટલા કડક શબ્દોમાં પૂછ્યું કે હું ડરી ગઈ. કહેવા લાગી કે તમે મારી સાથે હંમેશા આટલા ગુસ્સામાં કેમ વાત કરો છો? તેમણે ટીવી જોતાં જોતાં કહ્યું, જા મારા કપડાં પ્રેસ કર, મારું દિમાગ ખરાબ ના કર. હું આખા દિવસનો થાકેલો છું. હું તેમના પગ આગળ બેસી ગઈ અને કહ્યું કે તમે આડા પડી જાઓ, હું તમારા પગ દબાવી દઉં. તે તરત જ આડા પડી ગયા અને હું તેમના પગ દબાવવા લાગી. હું મનમાં વિચારી રહી હતી કે લગ્ન પહેલાં મેં ખૂબ જ દુઃખ જોયા હતા. મને પ્રેમ જોઈતો હતો, તમારો સાથ જોઈતો હતો. તમે કેમ મારી આંખોમાં મારું દુઃખ જોઈ શકતા નથી? અસલમાં મારી મા નહોતી. એક સોતેલી માએ મને મોટી કરી હતી અને સોતેલી મા કેવું વર્તન કરે છે તે મારે લખવાની કે બોલવાની જરૂરત નથી. મેં ખૂબ જ દુઃખ સહન કર્યું હતું સોતેલી માના હાથે. એક જુલમ તો એ પણ તેણે કર્યો કે મારી ઉંમર હજી 20 વર્ષ હતી અને મારા પતિની ઉંમર 38 વર્ષ હતી. જાણે મારાથી પીછો છોડાવવા માટે તેમણે મારા લગ્ન કરાવી દીધા. હું મારા પતિ પાસે બેઠી હતી અને તેમના મોઢેથી પ્રેમ ભર્યા 2 શબ્દો સાંભળવા માટે તરસતી હતી. કદાચ મારા પતિ મને પ્રેમથી બોલાવે અને પ્રેમથી ગળે લગાડી લે તો હું મારું બધું જ દુઃખ અને તકલીફો ભૂલી જાત. સવારે હું 4 વાગે ઉઠી જતી હતી, બધાનો નાસ્તો બનાવતી, પણ કોઈ પાસે મારું દુઃખ વ્યક્ત થવા દેતી નહીં. બસ હું મારા ઘરમાં ખુશ રહેવા માગતી હતી. પતિનો સાથ અને પ્રેમ ઈચ્છતી હતી. ઘણી વખત થાકના કારણે સમયસર કામ ન થાય તો મારા સાસુ મને ઘણું બધું સંભળાવી દેતા, પણ હું મારા હોઠ બંધ જ રાખતી હતી. તેમની કોઈ પણ વાતનો સામે જવાબ દેતી નહીં. એક દિવસ મેં મારા પતિને કહ્યું કે તમે દર મહિને મને થોડા રૂપિયા આપજો. તેમણે ગુસ્સામાં મારી સામે જોયું અને કહ્યું, રૂપિયા શું કામે જોઈએ છે? મેં શાંતિથી જવાબ આપ્યો કે મારી પાસે રૂપિયા હોય તો ક્યારેક બજારમાં જાઉં ત્યારે મારા માટે કંઈક જોઈતી વસ્તુ ખરીદી શકું. તમારા ભાઈ પાસે તો હું રૂપિયા માગી ના શકું,
તમે મારા પતિ છો તો તમારી પાસે જ માગું ને. પણ તેમણે ગુસ્સામાં જવાબ આપ્યો કે મારી પાસે ફાલતુના રૂપિયા નથી કે તને વાપરવા માટે આપી દઉં. જો તને કોઈ વસ્તુની જરૂર હોય તો મમ્મીને કહી દેજે, તે તને લઈ આવી દેશે. હું તેમની પાસે બેસી ગઈ અને કહેવા લાગી, કાંઈ વાંધો નહીં, તમે કંઈ નહીં આપો તો પણ હું ખુશ છું. બસ તમે મારી સાથે શાંતિથી અને પ્રેમથી વાત કરો, એટલું મારા માટે ઘણું છે. તમે ક્યારેય મારી સાથે પ્રેમથી વાત કરતા નથી. જ્યારે જુઓ ત્યારે વડકા જ ભરે રાખો છો. હું ભગવાનના સમ ખાઈને કહું છું કે તમે ખાલી પ્રેમથી મને બોલાવો તો હું મારો આખા દિવસનો થાક ભૂલી જાઉં. મેં તેમને ફરી કહ્યું કે જુઓ, મારો જન્મદિવસ હતો એટલે મેં મહેંદીથી તમારું નામ મારા હાથમાં લખ્યું છે. તેમણે જેવું પોતાનું નામ મારી હથેળીમાં જોયું તો વધારે ગુસ્સે થઈ ગયા. હું તેમની સાથે પ્રેમથી વાતો કરી રહી હતી, પણ તે કહેવા લાગ્યા કે ખબર નહીં કેવી મગજ વગરની પત્ની મળી છે. લગ્ન થઈ ગયા પણ જરાય પીડતા નથી આનામાં. એમ કહેતા કહેતા ગુસ્સામાં બાથરૂમમાં જતા રહ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું ત્યાં જ બેસી ગઈ. બીજા દિવસે અમારા ઘરે ઈંટોથી ભરેલો એક ટ્રક આવ્યો. અમારા ઘરનું રિનોવેશન થઈ રહ્યું હતું. હું ઘરના કામ કરવા લાગી ગઈ હતી. જ્યારે મારા પતિએ કહ્યું કે તું જ્યારે કામથી ફ્રી થઈ જાય ત્યારે ઈંટો અંદર રખાવવામાં મને મદદ કરજે. મેં ચૂપચાપ હા કહી દીધી. ઘરના કામ કરીને ફ્રી થઈ એટલે તેમને ઈંટો અંદર રખાવવામાં મદદ કરાવવા લાગી. હું ખૂબ જ થાકી ગઈ હતી, પણ મેં તેમને ખબર પડવા દીધી નહીં. કામ કરતાં કરતાં રાતના 3 વાગી ગયા હતા. મારું આખું શરીર ખૂબ જ દુખી રહ્યું હતું. મારા પતિ પલંગ પર આડા પડી ગયા હતા. મેં તેમને કહ્યું કે મારા હાથોમાં ખૂબ જ દુખાવો થાય છે, તો હાથ ઉપર બામ ઘસી દો ને. પણ તેમણે પડખું ફેરવતા મને કહ્યું કે દુખાવાની ગોળી ખાઈ લે, હું કંઈ બામ ઘસવા નવરો નથી. થોડીક જ વારમાં તેમના નસકોરાનો અવાજ સંભળાવા લાગ્યો. હું ઊભી થઈ અને દુખાવાની ગોળી ગોતી અને ખાઈ લીધી અને પલંગ ઉપર આડી પડી. આંખોમાં આંસુ આવી ગયા હતા. આખા શરીરમાં થાકના કારણે કળતર થઈ રહી હતી. રોવાનો અવાજ ન આવે એટલે મોઢા ઉપર ઓશીકું રાખી લીધું. ક્યાંક મારા પતિની ઊંઘ ના બગડે અને તે મારા ઉપર ગુસ્સે ન થાય. એટલો દુખાવો થતો હતો કે આખી રાત મને સરખી નીંદર ન આવી. પડખા ફરી ફરીને સવારના 5 વાગી ગયા હતા. પછી મને થોડીક ઊંઘ આવી. હજી અડધી કલાક થઈ હતી કે મારા સાસુની રાડ સંભળાણી. તે કહી રહ્યા હતા કે મહારાણી હજી સુધી સૂતી પડી છે, નાસ્તો બનાવવાની ભાન નથી પડતી. મારા પતિએ મને ઝંઝોડીને ઉઠાડી અને કહ્યું કે હજી સુધી પડી છો, જરાય શરમ નથી આવતી? જરાક ટાઈમ તો જો, 6 વાગી ગયા છે. તે ખૂબ જ ગુસ્સેથી મને ઉઠાડી રહ્યા હતા. હું જલ્દી જ ઊભી થઈ ગઈ. તેમણે ગુસ્સામાં મને કહ્યું કે તારી અંદર શરમ છે કે નહીં? જો મમ્મી પોતાનો નાસ્તો જાતે બનાવી રહી છે અને તું મહારાણીની જેમ સૂતી પડી હતી. મેં તેમને કંઈ સફાઈ આપી નહીં, કેમ કે તેમને કોઈ ફરક પડત નહીં કે આખી રાત હું દુખાવાના કારણે સૂઈ શકી નહોતી. પણ મારા પતિને એ વાતનો જરાય અહેસાસ થતો નહીં. તેમને કોઈ જ ફરક પડતો નહોતો કે હું જીવું કે મરી જાઉં. એટલે હું ચૂપચાપ રસોડામાં જતી રહી. આખા ઘરનું કામ કર્યું. મારી હાલત ખૂબ જ ખરાબ હતી, પણ મેં કોઈને કંઈ કહ્યું નહીં. ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો અને અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી કોઈ બાળક થયું નહોતું. આ 3 વર્ષમાં એક દિવસ એવો નહોતો જ્યારે હું સુકૂનથી રહી હોય. ઘરનું રિનોવેશન ચાલુ થયું તો મજૂરની જેમ મારી પાસે કામ કરાવતા. ઉપરથી આખો દિવસ ઘરની સાફ સફાઈ કરવી, બધા માટે જમવાનું બનાવવાનું, પણ કોઈને મારા પર દયા આવતી નહીં. 4 મહિના મજૂરની જેમ કામ કરીને ઘરનું રિનોવેશન પૂરું કરાવ્યું હતું. પતિની સાથે રહેવા છતાં તેમનાથી દૂર હતી. ધીમે ધીમે મારા પતિ પણ મારાથી દૂર રહેવા લાગ્યા હતા. દિવસના તો ઠીક, પણ રાતે પણ અમારી વચ્ચે દૂરી આવી ગઈ હતી. બાળક ન થવાના મેણા હવે મને દિવસ રાત સાંભળવા પડતા હતા. મારા મનમાં એક ડર બેસી ગયો હતો કે ક્યાંક બાળક માટે મારા પતિ બીજા લગ્ન ન કરી લે. અને પછી મારો ડર સાચો સાબિત થયો. મારા સાસરિયામાં
મારા પતિના બીજા લગ્નની ચર્ચા થવા લાગી. મારા સાસુ મારા પતિને કહી રહ્યા હતા કે આ તો વાંઝણી છે, તે તને ક્યારેય બાળકનું સુખ નહીં આપી શકે, એટલે તું બીજા લગ્ન કરી લે. આ સાંભળી મને ડર લાગવા લાગ્યો કે ક્યાંક મારા સાસુ સાચે જ મારા પતિને મારાથી દૂર ના કરી દે. જેવા પણ હતા, પણ મારા માટે એક આશરો હતો. આ ઘર સિવાય હું ક્યાં જાત? મારી સોતેલીમાં મને ઘરમાં આવવા પણ ના દેત. કમસે કમ અહીં શાંતિથી બેસીને જમવા તો મળે છે. જ્યાં ત્યાં ભટકવા કરતાં પતિનું ઘર સારું છે. એક દિવસ મારી જેઠાણીની નાની દીકરીએ મને કહ્યું કે કાકી, મમ્મી કહેતા હતા કે કાકાના નવા લગ્ન થશે, તારા માટે નવી કાકી લઈ આવશું. હું સમજી ગઈ કે હવે મારી ઉપર મુસીબત તૂટવાની છે, પણ હું રડવા સિવાય શું કરી શકવાની હતી. આંખોમાં આંસુ આવી ગયા, પણ મોઢું બંધ રહ્યું. મારા પતિ રૂમમાં બેઠા હતા. મોઢા ઉપર કોઈ ક્રીમ લગાવી રહ્યા હતા. હું તેમની પાસે ગઈ અને પૂછ્યું, શું વાત છે? આજકાલ બહુ ક્રીમ લગાડો છો, હવે તો દિવસે ને દિવસે વધારે હેન્ડસમ થતા જાઓ છો. ક્રીમ પોતાની અસર કંઈક વધારે જ કરવા લાગી છે. હું તેમની પાસે બેસી ગઈ અને તેમના ખભા ઉપર માથું રાખ્યું તો તેમણે ઝટકાથી મને દૂર કરી દીધી અને કહેવા લાગ્યા, બધાએ પોતાનું ધ્યાન રાખવું જ જોઈએ. છોડને પણ જો પાણી ના મળે તો તે સુકાઈ જાય છે, અને સુકાયેલા છોડ કોઈ કામના નથી રહેતા. એટલું કહીને તે જતા રહ્યા. હું ત્યાં જ બેઠી પોતાના ભવિષ્યની ચિંતા કરી રહી હતી. અને પછી એ દિવસ આવી ગયો જ્યારે છોકરીવાળા મારા પતિને જોવા માટે આવ્યા. મારા સાસુએ મને કહી દીધું હતું કે તું રસોઈ બનાવીને રૂમમાં જતી રહેજે. મહેમાનોની સામે આવવાની જરૂર નથી, તેનાથી તને કોઈ મતલબ નથી. અને હું સમજી ગઈ હતી કે આવવાવાળા મહેમાન કોણ હતા, અને મને પણ તેમને મળવાનો કોઈ શોખ નહોતો. હું ચૂપચાપ રસોઈ બનાવીને પોતાના રૂમમાં જતી રહી. જ્યારથી મારી માં મને દુનિયામાં એકલી છોડીને જતી રહી હતી, ત્યારથી મેં પોતાના દુઃખને છુપાવવાનું શીખી લીધું હતું. બીજાની સામે મારા ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, પણ જ્યારે એકલી હોતી તો મમ્મીને યાદ કરીને રડી લેતી. જો આજે તે મારી પાસે હોત તો મારે આટલા દુઃખ સહન કરવા ના પડત. મારા પપ્પા જીવતા હતા, પણ તેમને મારી કોઈ ચિંતા નહોતી. મને એ જ ચિંતા થતી હતી કે જો મારા પતિના બીજા લગ્ન થઈ જશે તો મારું શું થશે? નવી પત્નીના આવ્યા પછી મારા પતિ મને ધક્કા મારીને આ ઘરેથી કાઢી મૂકશે તો? પછી હું ક્યાં જઈશ? શું કરીશ? મારી સોતેલીમાં મને ક્યારેય પોતાના ઘરમાં પગ રાખવા ના આપત. અને પછી તે મનહૂસ દિવસ આવી જ ગયો જેની મેં ભગવાન પાસે રોઈ રોઈને પ્રાર્થના કરી હતી કે તે દિવસ ક્યારેય ન આવે. મારા પતિના બીજા લગ્ન થઈ ગયા. તે નવી પત્નીને લઈને આવ્યા અને મારા રૂમમાં પોતાની નવી પત્ની સાથે રહેવા લાગ્યા. મને બીજો એક નાનો રૂમ આપવામાં આવ્યો. આ ઘરમાં મહારાણી જેવી ઓકાત તો ક્યારેય હતી નહીં, અને હવે તો નોકરાણીથી પણ વધારે ખરાબ થઈ ગઈ હતી. બીજી પત્ની સાથે મારા પતિ ખૂબ જ ખુશ હતા. તેનાથી એકદમ પ્રેમથી અને શાંતિથી વાત કરતા હતા. તેને ફરવા માટે પણ લઈ જતા હતા. ખબર નહીં મારી જ કિસ્મત કેમ ખરાબ હતી. મા બાપના ઘરે પણ ખુશી મળી નહીં, અને લગ્ન પછી પતિના ઘરે પણ ખુશીઓ નસીબમાં નહોતી. મારું એ જ કામ હતું, આખો દિવસ ઘરનું બધું કામ કરવાનું અને બીજાનું ધ્યાન રાખવાનું, પણ મારું ધ્યાન રાખવાવાળું કોઈ હતું નહીં. હું ધીમે ધીમે બીમાર થવા લાગી. જ્યારે મન ઉદાસ હોય, ખોરાક પણ સારો ન મળે તો શરીર નબળું થઈ જ જાય છે. હું ધીમે ધીમે વધારે કમજોર થતી જતી હતી. હવે તો મારા માથામાં દુખાવો પણ રહેવા લાગ્યો હતો, પણ હું કહું તો કોને કહું? મારા પતિ તો પોતાની નવી પત્ની સાથે ખુશ હતા. માથામાં દુખાવો રહેતો છતાં ઘરના બધા કામ કરવા પડતા હતા. નવી વહુના નખરા બધા ઉપાડતા હતા, પણ જૂનીને તો કોઈ પૂછતું પણ નહીં. બધા એને ઘરનો ફાલતુ સામાન સમજતા હતા. હવે મારી અંદર વધારે દુઃખ સહન કરવાની હિંમત પણ નહોતી. હું ધીમે ધીમે મોતની નજીક જઈ રહી હતી. પછી એક રાત્રે હું મારા રૂમમાં સૂતી હતી. આજે માથામાં ખૂબ જ દુખાવો થતો હતો. હવે તો દુખાવો મારાથી સહન થતો ન હતો. દુખાવો એટલો વધારે હતો કે મારી આંખોમાંથી
પોતે પોતે પાણી નીકળવા લાગ્યું. હું મારું માથું બંને હાથો વચ્ચે દબાવીને રાડો પાડવા લાગી. બધા પોતપોતાના રૂમમાં સૂતા હતા. દુખાવો એટલો જોરદાર હતો કે મારાથી સહન થયો નહીં અને મેં મારા પતિને જોરથી બૂમ પાડીને બોલાવ્યા. પણ મારા પતિ તો પોતાની નવી પત્ની સાથે સૂતા હતા. હું ત્યાં જ જમીન ઉપર પડી ગઈ અને તડફડિયા મારવા લાગી. ખબર નહીં મેં કેટલી રાડો પાડી, પણ મારો અવાજ સાંભળવાવાળું કોઈ હતું નહીં. અને પછી મારો અવાજ ભગવાને સાંભળી લીધો અને મને પોતાની પાસે બોલાવી લીધી અને હું આરામથી સૂઈ ગઈ. હું આ દુનિયા છોડીને જતી રહી હતી. સવારે સાસુ ગાળો દઈ રહ્યા હતા ત્યારે મારું શરીર નિર્જીવ પડેલું હતું. સાસુ કહી રહ્યા હતા કે મહારાણી આજે પણ નાસ્તો બનાવવા માટે ઉઠી નથી. મારા પતિએ પણ રાડ પાડી કે મમ્મી, મારી પહેલી પત્નીને કહે કે અમારા બંનેનો નાસ્તો અમારા રૂમમાં પહોંચાડી દે. સાસુએ ગાળો આપીને કહ્યું, મનહૂસ હજી સુધી સૂતી પડી છે, ક્યારે ઉઠીશ? પણ દરવાજા આગળ જ રાડ પાડીને જતા રહ્યા. અંદર પગ પણ મૂક્યો નહીં. પછી મારા પતિને જઈને કહ્યું કે ઓલી મનહૂસ તો હજી સૂતી પડી છે. આજે બધા કાન ખોલીને સાંભળી લો, તેના રૂમમાં કોઈ જશે નહીં. બપોરનો સમય થઈ ગયો. બધા પોતપોતાના કામોમાં વ્યસ્ત હતા. પણ હજી સુધી જૂની પત્ની રૂમની બહાર ના નીકળી એટલે સાસુ રાડો પાડતા પાડતા રૂમમાં આવી ગયા અને જોયું કે પહેલી પત્ની તો જમીન ઉપર ઊંધી પડેલી હતી. તેમણે રાડો પાડીને બધાને બોલાવી લીધા. જોયું તો મારું આખું શરીર કડક થઈ ગયું હતું. મારી લાશને પલંગ ઉપર રાખી દીધી. એના આંસુ હજી સુધી આંખોમાંથી અને થોડાક ગાલ પર સુકાઈ ગયા હતા. બધા અંદરો અંદર વાત કરવા લાગ્યા કે અચાનક કઈ રીતે મરી ગઈ. બધાએ તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. એ ઘરમાં એક પણ આંખ એવી નહોતી જેણે તેના માટે એક આંસુ વહાવ્યું હોય. બીજા દિવસથી જ બધા પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે જાણે ઘરમાં કંઈ થયું જ ન હોય. થોડા દિવસ પછી નવી વહુ નિશાના રૂમની સફાઈ કરી રહી હતી. ત્યારે તેને રૂમમાંથી અમુક રિપોર્ટ અને દવાઓ મળી. તે જોઈને ચોંકી ગઈ કે તેને તો બ્રેઇન ટ્યુમર હતું અને ત્યારથી તે દુખાવો સહન કરી રહી હતી. સાથે એક ડાયરી પણ હતી જેમાં તે પોતાના બધા દુઃખ દર્દ લખતી હતી. ડાયરીમાં અમુક લાઈન તો એવી હતી જેને વાંચીને રડવું આવી ગયું. ડાયરીમાં લખ્યું હતું કે મારા પતિ મારાથી હર વખત ગુસ્સે રહે છે, મારી સામે જોતા પણ નથી. આજે મેં આખો દિવસ મજૂરી કરી. મારા પતિએ મને ઠંડુ પાણી પીવડાવ્યું એટલે આજે હું ખૂબ જ ખુશ હતી. ક્યારેક ક્યારેક પતિ મૂડમાં હોય તો કહેતા કે હું સારી છું, પણ ખબર નહીં કેમ છતાં મારાથી દૂર રહેતા હતા. આજે હું તેમના માટે સરસ તૈયાર થઈ હતી, પણ તેમણે એકવાર પણ મારી સામે નજર ઉપાડીને જોયું નહીં. છતાં હું તેમનાથી નારાજ ન થઈ, કેમ કે તે મને ખૂબ જ ખીજાતા હતા. કંઈક કહેતી તો મારાથી ગુસ્સે થઈ જતા અને મને ખીજાઈને ચૂપ કરાવી દેતા. હમણાંથી મારા માથામાં ખૂબ જ દુખાવો રહેવા લાગ્યો હતો, પણ મારી તરફ તો કોઈ ધ્યાન દેતું નહીં. હું પોતે જ એક વખત ડૉક્ટર પાસે ગઈ. તેમણે અમુક ટેસ્ટ કરવા આપ્યા. જે કરાવ્યા તો ખબર પડી કે મને એક જીવલેણ બીમારી છે. પણ હું મારા પતિને નહીં કહું, કેમ કે તે ચિંતામાં આવી જશે. અમારું ઘર બનીને તૈયાર થઈ ગયું છે. મેં પોતાનો રૂમ ખૂબ જ સરસ સજાવ્યો હતો, પણ મને શું ખબર હતી કે મારા સજાવેલા રૂમમાં કોઈ બીજી આવીને રહેવા લાગશે. મારા પતિના બીજા લગ્ન થઈ રહ્યા હતા. જો મને ઘરેથી કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? મારું તો કોઈ નથી. બસ નોકરાણી બનીને મરવા સુધી અહીં જ પડી રહીશ. મારા પતિ પોતાની નવી પત્નીથી ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને વારંવાર નવી વસ્તુ લઈને ખવડાવતા. એક દિવસ મેં કહ્યું કે મારું પણ મન થાય છે, મને પણ ક્યારેક કંઈક લઈને ખવડાવો. તો તે કહેવા લાગ્યા કે જા જઈને વાસણો સાફ કર, મારું દિમાગ ખરાબ ના કર. મેં મારા પતિ પાસે એવું શું માગી લીધું હતું? એ દિવસે મારા પતિ પોતાની નવી પત્ની માટે બર્ગર લઈને આવ્યા હતા. બસ એક બર્ગર જ માગ્યું હતું, પણ એમણે એટલી બેરુખીથી વાત કરી કે મને થયું મારો વાંક શું છે? મારી સાથે કેમ આવું વર્તન કરે છે? આજે સવારથી મને શ્વાસ ચડી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે હવે મારો સમય પૂરો થવા આવ્યો છે. કાશ હું પોતાના પતિના ખોળામાં મરી શકું.
તે મારું દુઃખ સમજી શકત, મને ગળે લગાવત તો હું આરામથી મરી શકત. જો તમે ક્યારેય મારી આ ડાયરી વાંચો તો પોતાને મારી મોતના જવાબદાર ના ગણતા. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ નસીબથી હારી ગઈ છું. કદાચ મારા નસીબમાં ભગવાન ખુશીઓ લખતા ભૂલી જ ગયા હતા. તમે મારું ધ્યાન તો ક્યારેય રાખ્યું નહીં, પણ પોતાની બીજી પત્નીનું હંમેશા ધ્યાન રાખજો. જો તમારે ત્યાં કોઈ બાળક પેદા થાય તો તેને મારો ફોટો જરૂર બતાવજો અને કહેજો કે આ પણ તારી માં હતી. જીવતે જીવતા તો હું માં શબ્દ સાંભળી ન શકી, પણ મર્યા પછી તો માનું બિરુદ મળે. હવે મને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. હવે મારાથી લખાતું પણ નથી. મનમાં તો થાય છે કે તમારી પાસે આવી જાઉં, પણ પછી બધું અધૂરું રહી ગયું. પત્ની મરી ગઈ. પતિ ડાયરી વાંચીને ખૂબ જ રડ્યો, પણ હવે રડીને શું ફાયદો? તે બિચારી ખબર નહીં કેટલું રડી હતી, કેટલી તડપી હતી, પણ ત્યારે તેની તરફ કોઈએ જોયું નહીં. ત્યારે તેના દુખાવાને કોઈએ મહેસૂસ કર્યો નહીં. અને હવે તો તે ચીર નિદ્રામાં સૂતી હતી. ત્યારે તેનો પતિ તેના માટે રડી રહ્યો હતો, પણ હવે રોઈને કંઈ ફાયદો હતો નહીં. હવે તે ક્યાં પાછી આવવાની હતી? ખબર નહીં કેટલી પત્ની એવી હશે જે પોતાના પતિની બેરુખી સાથે જિંદગી જીવી રહી હશે, જે બધું સહન કરે છે પણ ક્યારેય મોઢું ખોલતી નથી. એક છોકરી બધું છોડીને પોતાના પતિના પ્રેમના ભરોસે આવે છે, અને જ્યારે તેને પતિનો પ્રેમ નથી મળતો ત્યારે તે અંદરથી ભાંગી પડે છે. તો તે પત્નીનું ધ્યાન રાખો, તેને પ્રેમ આપો, જે પોતાનું બધું છોડીને તમારી પાસે આવી છે. પતિના પ્રેમ વગર એક સ્ત્રી અધૂરી હોય છે. તેને આવા અધૂરાપણાના મૃત્યુથી બચાવી લો. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.